રહ્યા છો સબરવાસ ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અહમદપુર પ્રાથમિક શાળા પીએમ શ્રી ગુજરાત દ્વારા 77મા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. સૌપ્રથમ સમગ્ર ગામમાં તિરંગા યાત્રા ફેરવવામાં આવી. દીકરીના પ્રણામ દેશને નામ કાર્યક્રમ અંતર્ગત ગામની સૌથી વધુ ભણેલ દીકરી ઈશિતાબેન બિહોલાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વક્તવ્ય આપવામાં આવ્યા. સરપંચ શ્રી દ્વારા ગામમાં છેલ્લા 1 વર્ષમાં જન્મે લેનાર દીકરીના માતા પિતાના સન્માન સાથે વોકર સાયકલ ભેટ આપવામાં આવી. ગામના નવલસિંહ બિહોલા અને તેમના પરિવાર તરફથી શાળાના 260 વિદ્યાર્થીઓને રૂપિયા 60,000ના મૂલ્યની સ્કૂલ બેગ ભેટ આપવામાં આવી. આ પ્રસંગે ધ્વજવંદન કરાવનાર દીકરી દ્વારા પણ શિક્ષણનું મહત્વ સમજાવતા દરેક ઉદ્બોધન આપવામાં આવ્યું. શાળાના વર્ષ દરમિયાન વિવિધ સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 90 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન, ધ્વજવંદન કરાવનાર દીકરીનું સન્માન અને દાતાશ્રીનું સન્માન કરવામાં આવ્યું. આજે પ્રજાસત્તાક દિનની સાથે વાલી મીટિંગના પણ વિવિધ મુદ્દાની ચર્ચા કરવામાં આવી. રંગોત્સવ કાર્યક્રમનો હિસાબ રજૂ કરવામાં આવ્યો. આજે દાતાશ્રીઓ તરફથી 12,000 રોકડ દાન પણ મળેલ હતું. ધ્વજવંદન કાર્યક્રમમાં સરપંચશ્રી, પંચાયત સદસ્યશ્રીઓ, એસએમસી અધ્યક્ષ અને સભ્યશ્રીઓ, વાલીગણ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ હતા. કાર્યક્રમના અંતે શાળાના શિક્ષક શ્રી દિનેશભાઈ દરજી દ્વારા આભાર વિધિ કરતા કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. રિપોર્ટર શૈલેષસિંહ ડાભી, ચિસ્કારી. આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે.